જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટમાં ત્રંબા મુકામે શું છે ગૌશાળાનું નામ? નવનાથ ગૌશાળા। નવનાથ ગૌશાળાની મુલાકાતે આવેલી છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌમાતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ, એટલે કે આપણી સેવા માટે આ બધી ગૌમાતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ ગૌમાતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌમાતા પોતાનું પેટ ભરવા માટે કચરાનો ઢગલો ફૂફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। મિત્રો, અત્યારે સૌરાષ્ટ્રમાં સૂર્ય દેવતા છે એ આકાશમાંથી અગ્નિના ગોળા વરસાવી રહી છે। ધરતી છે એ ભઠ્ઠા જેવી અત્યારે ગરમ થઈ ગઈ છે। આપણે આવી ગરમીથી બચવા માટે સ્વાભાવિક લીંબુ પાણી પીતા હોઈએ છીએ, ગોળનું પાણી પીતા હોઈએ છીએ, વરિયાળીનું પાણી પીતા હોઈએ છીએ, જેથી આપણા શરીરમાં ટાઢક રહે। આ બધી ગૌ માતા માટે ગોળ અત્યારે પીવડાવીએ તો એના કાળજામાં ટાઢક રહીએ, એના અંદરથી પણ ટાઢક રહીએ અને એના શરીરમાં પણ ટાઢક પ્રસરે અને જરૂરથી આપણને આશીર્વાદ આપે। 20 કિલોના એક ગોળની કિંમત 1300 રૂપિયા થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આપણી માનો કોઠો ટાઢો થાય, એના દિલમાં શાંતિ થાય, સાતા મળે, ટાઢક રહે, એ માટે આ ગોળ અનુદાન કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। ગૌ માતાની વ્યથા, ગૌ માતાનું દુઃખ, ગૌ માતાને ગરમીથી સાતા મળે એ માટેની થોડી માહિતી આપતો આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ પુણ્યના હિસ્સેદાર થશો એવી આપ સૌને પ્રાર્થના।